આગામી 21મી જાન્યુઆરીએ નર્મદા પરિક્રમાનું આયોજન કરાયું છે। અમરકંટક નામના સ્થળેથી આ પદયાત્રા પ્રસ્થાન કરશે, જેમાં કચ્છના 4 પદયાત્રિકો પણ જોડાવાના છે। આ અંગે માંડવી તાલુકાના ભરતગીરી ગોસ્વામીએ કચ્છુદાસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ યાત્રામાં ભુજના હરેશગીરી, શંભુગીરી ગોસ્વામી ઉપરાંત સહિત કચ્છના 4 પદયાત્રિકો જોડાશે। 3600 કિલોમીટરની યાત્રા નર્મદાનું ઉદ્ગમ સ્થાન અમરકંટકથી રહેશે। આ પરિક્રમા 108 દિવસમાં પૂર્ણ કરાશે। 4 પદયાત્રિકોને માંડવી શહેરમાંથી ભાવભેર વિદાય અપાઈ હતી। યુવાને પ્રસ્થાન કરતા પહેલા દશનામ ગોસ્વામી સમાજના ગુસાઈ પંચ ટ્રસ્ટ અને છાપરાવાડી શેરીના રહેવાસીઓ તેમજ કેટી શાહ રોડના વેપારીઓ દ્વારા પદયાત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે કચ્છમાંથી અત્યાર સુધીમાં નખત્રાણા તાલુકાના વિરાણી ગામના એક સંત અને અંજારના એક એમ 2 લોકોએ પરિક્રમા કરી છે। અમારો દીકરો ભરતગીરી, મારો પોતરો હાર્દિકગીરી અને આનો મિત્ર એ પણ મારા